ગોંડલ કોંગ્રેસના તમામ હોદ્દેદારો એક સાથે રાજીનામા આપ્યા છે। તેની પાછળનું કારણ છે કે ગોંડલની અંદર ગોંડલ શહેર કોંગ્રેસના પ્રમુખ હર્ષદસિંહ ઝાલાએ ગોંડલ સિવિલ હોસ્પિટલની અંદર જે મૃતદેહ રાખવા માટેનો કોલ્ડ સ્ટોરેજ હોય છે તે કોલ્ડ સ્ટોરેજને લઈને એક વિડીયો બનાવ્યો હતો અને એ વિડીયોની અંદર લગભગ 2 મિનિટની આસપાસનો એ વિડીયો હતો અને વિડીયો બાદ પોલીસ દ્વારા એ તપાસ હાથ ધરવામાં આવી હતી આખી આ ઘટનાની અંદર અને જે હર્ષદસિંહ ઝાલાની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે એ ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભય ફેલાવો અને સાથે જ આખી એ જે ઘટના બની છે ગોંડલની અંદર એ ગોંડલની અંદર વૈમનસ્ય ફેલાવવું ભય ફેલાવો અને સાથે સાથે વ્યવસ્થા જે છે તે ખોરંભાય તેવી સ્થિતિના આધારે તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે એ ફરિયાદની અંદર 353 બીએનએસની કલમ અંતર્ગત એ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। એટલે આ એ ફરિયાદ દાખલ થતાની સાથે જ ગોંડલની અંદર કોંગ્રેસના તમામ નેતાઓ શહેર અને તાલુકાના તમામ નેતાઓ એક સાથે રાજીનામા ધરી દીધા છે અને રાજીનામા આપ્યા છે। પ્રદેશ કોંગ્રેસના એ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખીને રાજીનામા આપ્યા છે અને રાજીનામા આપવા પાછળનું કારણ પણ દર્શાવ્યું છે કે ગોંડલની અંદર કોંગ્રેસના નેતાઓની સામે જે પોલીસ દ્વારા એ વારંવાર એ અલગ અલગ પ્રકારના નિર્ણયોના આધારે કોઈ પણ ઘટના બને છે તેના આધાર બાદ કોંગ્રેસના નેતાઓ આગેવાનોની સામે જે ફરિયાદ દાખલ કરવામાં આવે છે જેના કારણે હવે એક બાદ એક ફરિયાદો બાદ હવે કોંગ્રેસના નેતાઓએ રાજીનામા આપવાની શરૂઆત કરી છે। હવે જોવાનું રહેશે કે એક સાથે ગોંડલ શહેર અને તાલુકાની અંદર પડેલા એ રાજીનામા બાદ કોંગ્રેસ શું એક્શન લે છે, અમિત ચાવડાએ શું તૈયારી દર્શાવે છે, રાજ્યના પોલીસ વડાની સાથે કોણ મુલાકાત કરે છે, કોંગ્રેસનું ડેલિગેશન મુલાકાત કરવા જાય છે કે પછી ગોંડલની મુલાકાતે કોંગ્રેસના કોઈ દિગ્ગજ નેતાઓ પહોંચે છે। કેમ કે હવે ગોંડલની અંદર સતત એ કોંગ્રેસના નેતાઓની સામેની ફરિયાદો બાદ કોંગ્રેસના તમામ એ આગેવાનોના રાજીનામા પડ્યા છે। આ એ ખૂબ મોટા સમાચાર ગુજરાતની રાજનીતિની અંદર કહી શકાય કે એક તાલુકાના તમામ હોદ્દેદારો જો કોઈ રાજકીય પક્ષની અંદરથી રાજીનામા આપે છે તો આવનારા સમયમાં મોટા ઉથલપાથલ થાય તો કદાચિત નવાઈ નથી। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।